હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આજે આપણે ફરી પાછા એક બીવોક સુપર હીરોને મળવાના છીએ. આજે જે વિદ્યાર્થીને મળવાના છે એમનું નામ છે વિવેક. વિવેક, તમારું આખું નામ, તમારું બેકગ્રાઉન્ડ, કઈ સ્કૂલમાં ભણ્યા, એ બધું જો જણાવી શકો તો. મારું નામ વિવેક યોગેશભાઈ લિંબાસિયા છે અને હું એસકેપી સ્કૂલમાંથી ભણેલો છું, રાજકોટ એસકેપી સ્કૂલમાં. ઓકે, ત્યાં 11મા 12મા ધોરણ દરમિયાન ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ કે ટીચર્સ કે જેણે તમને મેન્ટરશિપ આપી હોય, કોણ કોણ હતું કે જેણે તમને કંઈ ગાઈડ કર્યા હોય? કે એક અમારા પ્રિન્સિપાલ હતા રમેશભાઈ પાંભર કરીને, અને એની સાથે જ ટૂંકમાં એના કો પ્રિન્સિપાલ હતા અશોકભાઈ પાંભર. ઓકે, એ બંને અને અમારે એક એચઓડી હતા લાડાણી સાહેબ કરીને હતા, એને બહુ મેન્ટરશિપ મને આપેલી છે. ઓકે, તમને બીવોક વિશે ક્યાંથી ખબર પડી? બીવોક વિશે મેં એકવાર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બે જગ્યાએ જોયું હતું, અને પ્લસમાં મને કોલ આવેલો હતો. ઓકે ઓકે, એટલે પછી જાણકારી બધી મળી અને એકવાર કોલેજે અમે વિઝિટ આવ્યા હતા. અને બધું સારું લાગ્યું ને એમ લાગ્યું કે ના, કરવા જેવું છે. પછી અમે એડમિશન લીધું હતું. એટલે રાજકોટમાં સિસ્ટર નિવેદિતા કેમ્પસ પર કે સિટી કેમ્પસ પર? આરકે સિટી કેમ્પસ પર. અને કયા સ્પેશિયલાઇઝેશનમાં તમે એડમિશન લીધું? એમઈપીએસમાં. કયા વર્ષમાં લીધું? વર્ષ 2021. 2021 એટલે અત્યારે તમે થર્ડ યરમાં ટીવાયમાં છો. ઓકે, મેં એવું સાંભળ્યું છે ફેકલ્ટીઝ પાસેથી કે તમે જ્યારે એડમિશન લેવા આવ્યા ત્યારે જ કે એના પછીના દિવસે કંઈક 3-4 બીજા લોકોને લઈ આવ્યા, એના પછી પાછા 3-4 લોકોને, એટલે એઝ ઇફ તમારે એડમિશન બધા બીવોકના કરવાના પૂરા હોય, સીટ્સની જવાબદારી ફિલઅપ કરવાની તમને આપે, એવું શું કામ? લાઈક વોટ હેપન્ડ? એ રીતનું નહોતું. હું પહેલા અમે સમજવા ને ત્યારે હું ને એક મારો બીજો મિત્ર આવ્યા હતા. પછી મને યોગ્ય લાગ્યું એટલે મેં એ લોકોને આ કોર્સ વિશેની માહિતી આપી કે ભાઈ આમાં તમારે 2 કલાક ભણવાનું છે, પછીના જે બાકીની અવર્સ છે એ તમારે કોઈ પણ કંપનીમાં જોબ કરવાની છે. ટૂંકમાં પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવાનો છે, કારણ કે બીજો એવો કોઈ કોર્સ હતો નહીં, બીબીએ છે કે કોઈ પણ, એમાં તમારે ભણવાનું જ આવે, એમાં બીજો તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ન મળે. આમાં તમે પ્લસમાં 3 વર્ષ ભણો છો અને એની સાથે જ્યારે ભણીને બહાર નીકળો છો કોલેજમાંથી, ત્યારે તમને તમારી પાસે ડિગ્રી તો હશે, એની સાથે સાથે 3 વર્ષનો કોઈ પણ ફિલ્ડનો એક્સપિરિયન્સ હશે. એ બાબતે મેં સમજાવ્યું તો બીજા 3-4 ભાઈબંધ કન્વિન્સ થયા અને એ લોકો આવ્યા સમજવા. એમાંથી 2-3 જણાએ બીજા એડમિશન લીધા. ઓકે, એટલે કોલેજમાંથી કોઈ ફેકલ્ટી એવું કીધું કે તમને કમિશન મળશે? ઓકે, ફેર ઇનફ. યસ, બટ ધીસ યર વોટ વી હેવ ડન ઇઝ કે જયની જેમ, વિવેકની જેમ બહુ બધા વિદ્યાર્થીઓ છે, એ લગભગ બીવોકમાં એવું જ થતું હોય છે કે એ વિદ્યાર્થીઓ જ બીજા વિદ્યાર્થીઓને કે અને લોકો એડમિશન લે. સો ટુ મોટિવેટ ધેમ વી કેમ અપ વિથ સમ કેશબેક કૂપન્સ. તો એનો પણ ઉપયોગ હવે કરી શકાય, પણ અનફોર્ચ્યુનેટલી તમે નહીં કરી શકો. બટ હા, આટલા વર્ષોમાં મેં જોયું છે કે યસ, બીવોક સ્ટુડન્ટ બ્રિંગ્સ લોટ ઓફ અધર સ્ટુડન્ટ એઝ વેલ ઇન ટુ કોર્સ, અને એ જ વધારે અવેરનેસ ફેલાવે છે. મને એ કહો કે તમને બીવોક વિશે માહિતી મળી પછી 2021ની વાત છે, તો ત્યારે હજી કે દ્રોણા ફાઉન્ડેશનમાં એટલા બધા એડમિશન્સ નતા, લાઈક રાજકોટમાં 300 જેવા વિદ્યાર્થીઓ ભણતા હતા. પછી 2021માં પહેલી વાર અમે અમદાવાદમાં શરૂઆત કરી, તો ત્યાં સુધીમાં હજી ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં ડાઉટ હતો કે ભાઈ આ ડિગ્રી, પહેલા તો સાવ સીધો સરળ ડાઉટ એવો કે આ વેલિડ છે કે નહીં. ઓકે, પછી આ તો જો વેલિડ છે અને બહુ સારી ડિગ્રી છે, આટલી તો બહુ બધા લોકો કેમ નથી કરતા, આટલી બધી કોલેજીસમાં કેમ નથી ચાલતું એમ. તો એ તમારા ડાઉટ્સ તમને ના થયા અને કેવી રીતે ક્લિયર કર્યા? તમે કઈ રિસર્ચ કર્યું કે પછી સીધું લઈ લીધું એડમિશન? એ ડાઉટ્સ થયા હતા જ્યારે એડમિશન લેવાની વાત આવી ત્યારે એડમિશન સેલમાં હતા આપણે હિમાદ્રી મેડમ. ઓકે, ટૂંકમાં એને એ રીતના સમજાવ્યું બધું, અને ટૂંકમાં એવું નહીં કે એને સંસ્થા બાજુથી સમજે, એને અમારી તરફથી રહીને અમને સમજાવ્યું બધું, અને પછી અમે એડમિશન લીધું હતું. ઓકે, જે ડાઉટ્સ હતા એ બધા એને અમને સોલ્વ કર્યા હતા. ઓકે, તમે હમણાં કેમેરા ચાલુ થયો એ પહેલા કંઈક એવું કહેતા હતા કે પહેલા સેમેસ્ટરમાં તમે ક્યાં ઇન્ટર્નશિપમાં ગયા જ નહોતા. એનું રીઝન શું હતું? દ્રોણામાંથી ઇન્ટર્નશિપ આવતી જ નથી કઈ, કે પછી તમે નતા જતા? શું ઇશ્યુ શું હતો? આવતી જ હતી ને, ત્યારે પહેલા કોઈ પણ જગ્યાએ કામ નહોતું કર્યું, એટલે ટૂંકમાં એક્સપિરિયન્સ એવો કઈ હતો ને, એટલે ક્યાં કોઈ પણ જગ્યાએ જાતા બીક લાગતી
કે ત્યાં જઈશું તો કઈ રીતનું હશે. એટલે ઇન્ટરવ્યુ દીધા હતા અને રિજેક્ટ થયા હતા કે ઇન્ટરવ્યુ દેવા જ નતા ગયા? ઇન્ટરવ્યુ દેવા જ નહોતા ગયા. ઓકે, આવું ન કરવું. જનરલી વિવોકના સ્ટુડન્ટ સુપર હીરોઝના ઇન્ટરવ્યુ લાવ તો હું લગભગ બધી વસ્તુ એવી જ હોય કે જેમાંથી શીખવા લાયક હોય, પણ હવે આગળની વાતો ઘણી બધી છે જે વિવેકમાંથી તમને શીખવા લાયક મળશે. તો મને એ એક્સપિરિયન્સ તમારો તમે કીધું ફ્રેન્કલી એ મને ગમ્યો કે તમે જ નતા ગયા. એવું તો પછી શું થયું કે પછી તમે ઇન્ટર્નશિપમાં જવાનું? કારણ કે હા, આપણે એવું છે કે ફર્સ્ટ સેમેસ્ટરમાં કદાચ કોઈ સ્ટુડન્ટ ના જાય તો આપણે પ્રોજેક્ટ વેલિડ ગણાવીએ છીએ, જે હોવું ના જોઈએ, બટ સ્ટીલ ઓન ધ જોબ ટ્રેનિંગ જ હોવી જોઈએ. પણ છતાંય કોઈ વિદ્યાર્થીનું સેમેસ્ટર ના બગડે, હજી પહેલું જ સેમેસ્ટર છે એટલે સો મચ છો કે આઈટીમાં તો ઘણીવાર 2 સેમેસ્ટર સુધી એવું કરવું પડે. પણ પછી શું એવું થયું કે તમે એમ વિચાર્યું કે ના, હવે તો આપણે ઇન્ટર્નશિપ કરવી છે, જવું છે, કે ડર કેવી રીતે નીકળો? પેલા એવું હતું કે પેલું સેમેસ્ટર અમે ગયા જ નહીં, અને ટૂંકમાં ત્યારે અમારી એક્ઝામ પ્રોજેક્ટ બનાવીને અમે એક્ઝામમાં બેસવા દીધા. પછી બીજા સેમથી નિયમ આવ્યો કે તમારે ફરજિયાત 365 કલાક ભરવી જોશે. એક બાજુ કોલેજથી પ્રેશર આવ્યું, એક બાજુ ઘરેથી પ્રેશર આવ્યું. હવે ભાઈ તારી ઉંમર છે, હવે કોઈ પણ જગ્યાએ તારે તે કોર્સ એવો લીધો હોય કે એમાં કોઈ પણ જગ્યાએ જોબે જવાનું તો તું જોબે હું કામ નથી દેતો. એટલે એ બધું પ્રેશર થયું એકારે ભેગું. પછી અમારે એક ભાઈબંધ હતો ને, ફ્રેન્ડ, એને એક જગ્યાએ જોબ લઈ ગઈ, ત્યાં સારું હતું. તો પછી અમે 3 ભાઈબંધનું અમારું સર્કલ, 3 ભાઈબંધ અમે ડેઈલી હારે જોઈ. એટલે એક ગયો એટલે અમે પાછળ 2 લોકો ત્યાં જોઈન થયા, અને એ રીતના અમારું જર્ની ચાલુ થઈ. અને ત્યાંથી અમે 2.5 વર્ષ થયા હજી ત્યાં છીએ. કઈ કંપનીમાં તમે 3 લોકો છો? મર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ. મર્શિયલ, ઓકે. ટૂંકમાં જે પેલો ભાઈબંધ ચડ્યો હતો એ અત્યારે નથી ત્યાં. ઓકે. અમે 2 જણા અમે અત્યારે હાલમાં ત્યાં છો તમે, અને 2.5 વર્ષ ત્યાં ને ત્યાં થઈ ગયા. તો વચ્ચે ક્યારે એવું ના થયું? કારણ કે એ પાછું આ વિચિત્ર છે, જે વિદ્યાર્થી સાવ ઇન્ટર્નશિપ જોઈન જ નતા કરતા અને જોઈન કરી તો જનરલી એવું થાય કે પછી વિદ્યાર્થીઓ બદલ બહુ કરતા હોય છે ઇન્ટર્નશિપ, જે હોવું ના જોઈએ. અને અમે સતત કહીએ છીએ કે એક જગ્યાએ ટકી રહો. તો તમે કેવી રીતે એક જગ્યાએ સતત? કંપની એટલી બધી સારી હતી, તમને મજા આવી ગઈ, કે સ્ટાઇપન્ડ એટલું બધું સારું હતું? શું થયું કે તમે ત્યાં જનરલી પેલા અમે જ્યારે કંપનીમાં ચડ્યા ત્યારે સ્ટાઇપન્ડ બહુ ઓછું હતું, 6,000 જેવું. હું તો એને ઓછું નહીં કહું, 5,000 સ્ટાઇપન્ડ હોય એટલે ઘણું કહેવાય, મોર દેન ઇનફ. પણ ચાલો, છતાંય તમને એવું લાગે છે કે ઓછું હતું? પછી ટૂંકમાં ત્યાં ફેમિલી જેવું એન્વાયરમેન્ટ થઈ ગયું એટલે. અને પ્લસમાં આપણને પહેલેથી 11-12 થી જ ટૂંકમાં ઇન્ટરેસ્ટ હતો સ્ટોક માર્કેટ. જનરલી એનું કામ એ સ્ટોક માર્કેટ કંપનીનું છે, એન્જલ વન એ લોકો સબ બ્રોકર છે. એટલે જનરલી અમે ત્યાં ઇન્ટરેસ્ટ હતો એટલે અમે ત્યાં રહ્યા. તમારું ત્યાં રિસ્પોન્સિબિલિટીઝ શું હતી પહેલા, અત્યારે શું છે? કઈ વધારો થયો કે શું? તમે શું કામ કરો છો ત્યાં? પહેલા જ્યારે હું ચડ્યો ત્યારે ત્યાંની કેવાયસી ટીમમાં હું એક એમ્પ્લોય તરીકે હતો. પછી એમાં અનુભવ, ઇન્ટરેસ્ટ વધતો ગયો, અનુભવ થતો ગયો. એમ જેમ અત્યારે કેવાયસી હેડ તરીકે હું ત્યાં. ઓકે. એમાં શું કરવાનું હોય? એટલે કેવાયસીમાં ટૂંકમાં નવા એકાઉન્ટ ઓપન કરવાના, અને પ્લસમાં જે એકાઉન્ટ આપણે ઓપન થઈ ગયા છે એને કઈ સર્વિસની જરૂર હોય તો આપણે સર્વિસ એને આપવાની. કંઈ પણ એને ઇસ્યુ આવતા હોય એપ્લિકેશન યુઝ કરવામાં કે એમાં. ઓકે. હવે સ્ટોક માર્કેટની જ્યારે વાત આવે તો ઝીરોધા જેવી કંપનીઓ છે કે જે ઝીરો બ્રોકરેજમાં પણ આપતા હોય છે, તો હાઉ ડુ યુ સર્વાઈવ ઇન ધેટ કોમ્પિટિશન? બીકોઝ ટુ બી વેરી ઓનેસ્ટ, હું તો એવું માનું છું કે હવે આ જે બ્રોકરેજનો બિઝનેસ છે ઇટ ઇઝ ઓન ડાઈંગ મોડ, મરવા ઉપર જ છે. કારણ કે બહુ બધા ફિનટેક સ્ટાર્ટઅપ્સ આવી ગયા છે. કોવિડ સુધી ખાલી ઝીરોધા હતું, એ પછી કોવિડ દરમિયાન ને કોવિડ પછી તો બહુ બધા સ્ટાર્ટઅપ્સ એવા શરૂ થયા. કેટલું ડિફિકલ્ટ છે કોઈ ક્લાયન્ટને ઓનબોર્ડ કરવો તમારી સાથે એન્જલ બ્રોકિંગમાં અથવા તો એવી ફર્મમાં કે જ્યાં બ્રોકરેજ આપવામાં આવે છે, અને એ ઓનબોર્ડ કરવામાં તમે શું ક્લાયન્ટને સમજાવો, અથવા તો હજી શું કામ ક્લાયન્ટ તમારી પાસે આવે અને શું કામ હજી ઝીરોધામાં એમાં ટ્રેડિંગ ના કરે? જનરલી ઝીરોધામાં કઈ રીતનું છે કે એની કોઈ ટૂંકમાં રાજકોટ રીજન છે તો રાજકોટ રીજનમાં એની કોઈ ઓફિસ નથી. ટૂંકમાં એ ઓનલાઈન પ્લાન, એની જે હેડ ઓફિસ હોય ત્યાંથી હેન્ડલ થાય. તમારે માની લ્યો કાંઈ પણ એ ખાતું ક્લોઝ કરાવવું હોય કે કોઈ પણ ઇસ્યુ હોય તો તમારે સીધો હેડ ઓફિસે કમ્યુનિકેટ કરવાનું દે. અને અહીંયા આપણે એન્જલમાં એ સિસ્ટમ છે કે એને સબ બ્રોકરશીપ આપી દીધી. ટૂંકમાં એની હેડ બ્રાન્ચની નીચે રાજકોટમાં એક બ્રાન્ચ હોય, એની નીચે બીજી બ્રાન્ચ આપે. અને ટૂંકમાં સર્વિસ બધી ક્લાયન્ટને આપણી ઓફિસે દે. રાજકોટના ક્લાયન્ટ હોય એ આપણી ઓફિસ આવીને બધી સર્વિસ લે ગઈ, એને ટૂંકમાં ક્યાંય હેરાન થવાની જરૂર ન પડે. મેઇન તો મોટિવ એ.
ઓકે, અને એના માટે સફિશિયન્ટ હજી બિઝનેસ મળી જાય છે હા મળી જાય. કે આમ ડાઉનફોલ આવતું એવું લાગે છે? અમારી ઓફિસમાં એવરેજ તમે ગણો ને તો 500 થી 600 એકાઉન્ટ દર મહિને ખુલે. દર મહિને 500 થી 600 દર એકાઉન્ટ? મહિને ટોટલ 15,000 જેવા છે. ઓહો, ઓકે, ગ્રેટ. શું તમારું સ્ટાઇપેન્ડ પછી 6,000 થી કઈ વધ્યું કે કેવી રીતે? અત્યારે 25. 25 તો સાચું બોલો છો? સાચું સેલેરી સ્લીપ આપી દઉં. ઓકે, તો તમે આઈટી રિટર્ન ફાઇલ કરો છો? હા આઈટી રિટર્ન ફાઇલ. ઓકે, જે વિદ્યાર્થીઓ ટીવાય માં ભણે છે બીવોકમાં અને આઈટી રિટર્ન ફાઇલ નથી કરતા, પ્લીઝ સ્ટાર્ટ ફાઇલિંગ આઈટી રિટર્ન. અને આઈટી રિટર્ન ફાઇલ કરવા જેવું સ્ટાઇપન્ડ નથી મળતું, તો બધાએ ગ્રો કરવો જોઈએ. વોટ આઈ યુઝ્યુઅલી ટેલ, કોઈ મને ફર્સ્ટ સેમેસ્ટરમાં મળે કે સેકન્ડ સેમેસ્ટરમાં મળે ને વિદ્યાર્થી એમ કે ને સર મારું સ્ટાઇપન્ડ ઓછું છે, તો હું ત્યાંથી જ નકારી કાઢું વાત કે ભાઈ જેટલું છે એટલું, અથવા ન મળતું હોય તો તમારે ઇન્ટર્નશિપમાં જવું જ જોઈએ. ફર્સ્ટ યર તમારું ખાલી નોલેજ અને કંપનીમાં જવા ઉપર ફોકસ કરો. રેગ્યુલર ખાલી કંપનીમાં જાઓ, સવારે ટાઈમે જાઓ ને ટાઈમે આવો, એ જ મહત્વનું છે. સેકન્ડ યર તમારું સ્કિલ ઉપર ફોકસ કરો, અને થર્ડ યરમાં જ્યારે આવો ત્યારે પૈસા ઉપર ફોકસ કરો. એટલે અમે જ્યારે જનરલી આ કંપનીમાં ચડ્યા ત્યારે અમે જ્યારે ઇન્ટરવ્યુમાં ગયા હતા ત્યારે અમે સાહેબને ખાલી એટલું જ કીધું હતું કે અમને આમાં રસ છે, તમે અમને એમાં આવડતું કાંઈ નહોતું, ટૂંકમાં 0 હતા. એટલે અમે સરને એમ કીધું હતું કે તમે અમને સેલેરી ન આપો તો કાંઈ નહીં, ખાલી ટ્રેનિંગ માટે રાખો. તેને કીધું કે ભાઈ આપણે 8 દિવસની ટ્રેનિંગ રહે, જો તમે એમાં એલિજિબલ થાઓ તો આપણે 6,000 જેવું સ્ટાઇપેન્ડ આપશું. એ લોકોએ જનરલી 3 દિવસમાં જ અમને જોયા અને પછી એને ઓકે, એટલે અત્યારે તમારે ફિલ્ડમાં જવાનું હોય છે કે નહીં? ઓફિસેથી ઓનલાઈન આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં એડ ચલાવીને એમાંથી જે ક્લાયન્ટ આવે, આ બધા ક્લાયન્ટ 500 થી 600 મેં તમને જે કાઉન્ટ કીધો એ બધા ક્લાયન્ટ ઓનલાઈન જ આવે. અમારે ક્યાંય ઓફિસે ફિલ્ડમાં કે ક્યાંય જવાનું ન હોય. તો તમે જે ડિજિટલ માર્કેટિંગ થાય છે એ પ્રોસેસમાં તમે ઇન્વોલ્વ હોય? હા હોય. ઓકે, કેવી એડ બને છે, ક્યાં જાય છે એ બધું? ઓકે, અમારે ઓલ ઓવર ઇન્ડિયા તો નહીં, પણ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 4 રીજનમાં અમારે હાલે. ત્યાં 4 રીજનમાં ચાલે. ગ્રેટ. ઓકે, અને ત્યાંથી જે ઇન્ક્વાયરીઝ ને લીડ્સ આવે એને પછી કન્વર્ટ કરવાની. ઓકે, કન્વર્ટ કરવા માટે, લીડ્સને કન્વર્ટ કરવા માટે યુઝ્યુઅલી શું તમારી પાસે ટૂલ્સ હોય, અથવા તો કઈ આર્ગ્યુમેન્ટ્સ, અથવા તો તમે સેલિંગ પિચ તમારી કેવી રીતે હોય? માનો કોઈ કસ્ટમર મારા જેવો છે અને આવું કે ભાઈ ના તમારી તો બ્રોકરેજ બહુ જાજી છે, કે ના મેં તો ઇન્ક્વાયરી કરી પણ હવે તો મારે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઝીરોધા જેવા છે એમાં જવું છે. હાઉ ડુ યુ ટ્રાય ટુ કન્વિન્સ ધ કસ્ટમર? ટૂંકમાં એને અમે એમ કહી કે ભાઈ સર્વિસ તમારે બધી અહીંથી મળી રહેશે. ઝીરોધા જે છે ગ્રો છે એ બધાની હેડ ઓફિસ હોય, એ તમારે સીધું ડાયરેક્ટ એની મુંબઈ કે દિલ્હી જ્યાં પણ એની હેડ ઓફિસ હોય ત્યાં તમારે કોમ્યુનિકેટ કરવાનું રહે. બધી સર્વિસ તમારે એક કોલે તમારે મળી રહેશે. એના શું હોય કે એ હેડ ઓફિસ હોય એટલે એના નંબર આપણે ઓલા ટેલિફોનિક હોય કે તમે 1 દબાવો તો અહીંયા જશો, 2 દબાવો તો અહીંયા જશો. અહીં એવી રીતનું કાંઈ નહીં. અમારા આપણે જે જનરલી મોબાઈલ નંબર હોય એ જ રીતના અમારે 10 જણા છે સર્વિસમાં. એ લોકોને તમે ગમે ત્યારે કોલ કરો એ પ્રોપર તમને સર્વિસ પૂરી પાડે. એટલે તમે જ સર્વિસ પાછું જેણે અકાઉન્ટ ઓપન કર્યું એ જ સર્વિસ પૂરી પાડે? ઓકે, તો તમારો કોઈ પોર્ટફોલિયો હોય કે આટલા અકાઉન્ટ તમારા અને આને સર્વિસ, કે ગમે નો કોલ આવે તમારે જવાબ દેવાનો? ટૂંકમાં જે લીડમાં મેં ફોન કર્યો હોય ને એને એકાઉન્ટ ઓપન કરાવ્યું હોય એનો જ મને કોલ આવવાનો છે, કારણ કે એની પાસે જ મારો નંબર ગયો હોય, બાકી બીજા કોઈ એકાઉન્ટ ના આવે. ઓકે. તમારું એજ ગ્રુપ આમ જનરલી શું હોય? જે લોકો અકાઉન્ટ ઓપન કરાવે એની એજ અંદાજે કેટલીક હોય? એજ ગ્રુપ અત્યારે તો 20 થી 25 જનરલ. 20 થી 25. એટલે મારો ક્વેશ્ચન એ જ હતો, આજકાલ યંગસ્ટર્સ સ્ટોક માર્કેટ તરફ બહુ વળી રહ્યા છે. સ્ટોક માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બહુ, એટલે મને સાચું કહું તો એ વસ્તુ નથી ગમતી ઘણી વાર, કારણ કે ગ્રો જેવી એપ છે એ સ્પેશિયલી પાછી યંગસ્ટરને ટાર્ગેટ કરે છે. એમને ખબર છે કે આજકાલ ઇન્સ્ટાગ્રામ કલ્ચર છે કે રીલ્સનું કલ્ચર છે, એના લીધે શો ઓફ વધી ગયો છે, અને વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સને કે આ એજના લોકોને શોર્ટકટ મારીને રૂપિયા તરત કમાવા છે. અને ટૂંકમાં ઇન્સ્ટામાં ને એમાં રીલ્સ એ જ રીતની આવતી હોય કે મોટા પ્રોફિટ કર્યા હોય, 10,000 ઇન્વેસ્ટમેન્ટમાં 1 લાખ રૂપિયા બને હોય એવી રીલ્સ આવતી હોય. પણ જો કે એ સ્ક્રીનશોટ એડિટ પણ થઈ જાય,
ઓકે, કોઈ એના લોસ નો બતાવે. આ બધા ઇન્સ્ટાગ્રામમાં આપણે આવતા હોય કે અમે તમને આ શીખવાડશું, ફ્યુચર એન્ડ ઓપ્શન શીખવાડશું, એના કોઈ દી ફ્યુચર એન્ડ ઓપ્શનના લોસ કોઈ દી નો બતાવે. એને જેથી પ્રોફિટ કર્યો એ જ સ્ક્રીનશોટ ઇન્સ્ટામાં મૂકે. મેં તો એવાય વિદ્યાર્થીઓ જોયેલા છે કે જે ક્યાંકથી વ્યાજે રૂપિયા લઈને આવ્યા હોય અને એને હું રાતોરાત કરોડપતિ થઈ જશે એટલે નાખે ને પછી ફસાય, ને એ ખાલી ફસાય નહીં, એના મા બાપ ને બધા ભરવું પડે. તમે આવા કસ્ટમર, એટલે મને અમુક એ એપનો એટલા માટે વિરોધ છે કે હાથે કરીને એવા કસ્ટમરને ટાર્ગેટ કરે છે, ટ્રેપ કરવાની ટ્રાય કરે છે, કારણ કે એને પ્રોફિટ મળે છે. તમે શું કરો છો? કોઈ યંગસ્ટર આવે ને એમ કહે કે મારે આટલા રૂપિયા નાખવા છે, તમે ક્યારે એવી એડવાઇસ દીધી કે ભાઈ આ એવી રીતે આમ ફટાફટ ના જવાય? એટલે અમારી ઓફિસમાં જનરલી અમે ઇક્વિટીમાં જાજુ કરે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એના ઉપર ભાર જાજુ મૂકે. અમારી પાસે તમે એવું નહીં કે તમે પ્રતિક સાહેબ થઈને કોલ કરો, અજાણ્યા નંબરમાંથી નહીં તમે કોલ કરો અને પૂછો કે ભાઈ અમારે ફ્યુચર એન્ડ ઓપ્શન કરવું હોય તો અમે ચોખ્ખી અમારી ઓફિસેથી ના જોઈએ કે ભાઈ આ ન કરે. પહેલા અમે એને સમજાવી, પછી એમ કહે કે મારે કરવું છે તો પછી આપણે એને રોકી ન હોગી. ઓકે, એટલે પછી આપણે એને ચાલુ કરી દઈએ. મારી ઓફિસે તમે જનરલી એકાઉન્ટ ઓપન કરાવો ને એમાં ફ્યુચર એન્ડ ઓપ્શન અમે લોકો એને ચાલુ કરીને જ ન દઈએ. પછી પાછળથી એની રિક્વાયરમેન્ટ હોય, માની લો આપણે 500 ખાતા ખોલી, એમાંથી 100 જણાને રિક્વાયરમેન્ટ હતી, 100 જણા પછી અમને કોલ કરીને કે ભાઈ મને આ કરવા કાં નથી દેતા. એટલે પછી આપણે કહીએ કે ભાઈ જો આમાં આવી રીતનું રિસ્ક હોય, આટલી સ્પીડેથી આમાં પૈસા જાય પણ ખરા ને આવે પણ ખરા. એટલે એ પછી અમે એને સમજાવી, પછી જો એને યોગ્ય લાગે તો જો એને ત્યાંથી પાછું વળવું હોય તો પછી ત્યાંથી પાછો વળી જાય. પછી એ સમજતા જ નથી તો પછી આપણે એને ચાલુ કરી દઈએ. એટલે એ તો વાત સાચી છે કે તમે એક લિમિટ સુધી કોઈને, તમારો ક્લાયન્ટ હોય તો પછી તો તમારી ફરજ રેવન્યુ ની થાય કે કંપનીને કમાવાનું છે, અને બ્રોકરોને મેઇન રેવન્યુ એમાંથી જોઈએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. ઇક્વિટીમાં એટલી બધી ના હોય. જ્યાંથી ઝીરો થયું ત્યાંથી એને ઝીરો બ્રોકરેજ આપી દીધી ઇક્વિટીમાં. એટલે બધાને ઝીરો બ્રોકરેજ, માર્કેટમાં ટકવું હોય તો બધાને ઝીરો બ્રોકરેજ કરવી જોઈએ ઇક્વિટીમાં, એ રીતનું. એટલે ઇક્વિટીમાંથી જાજુ રેવન્યુ ન હોય, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બ્રોકરોને રેવન્યુ હોય. ઓકે, પણ છતાંય તમે એવી સલાહ આપો છો લોકોને, એ બહુ સારી વસ્તુ કહેવાય. તમે પોતે ટ્રેડિંગ કરો છો કે તમને શું એવો અનુભવ છે? ટ્રેડિંગ નથી, અમારે અલાઉડ જ નથી ઓફિસે. અલાઉડ નથી કારણ કે ટ્રેડિંગ કરવા જો મેં બેસીને ઓફિસે તો પછી મેઇન કામમાં ધ્યાન ન રહે. કારણ કે ટ્રેડિંગ વસ્તુ એવી છે કે એમાં તમારે ફોનની સ્ક્રીનમાં જ ધ્યાન રાખવું પડે, એની સ્પીડ એટલી હોય. એટલે ફોનની સ્ક્રીનમાં આપણે ધ્યાન રાખવું પડે તો ભાઈ આપણે મેઇન કામમાં આપણે ધ્યાન જ ન દઈએ. ક્લાયન્ટનો ફોન આવે એને આપણે સરખો જવાબ ન દઈએ, એટલે અમારે મનાઈ છે. ઓફિસમાં જે લોકો ટ્રેડિંગ કરતા હોય, દ્રોણા ફાઉન્ડેશનની ઓફિસમાં હોય કે બીજી કોઈ પણ ઓફિસમાં હોય, વર્કિંગ આવર્સમાં તમે ટ્રેડિંગ કરતા હોય, એ બધાની સલાહ છે કે અવોઇડ ઇટ. અને રીઝન બીઇંગ કે ઇફ યુ આર ફોકસિંગ ઓન વોટ યુ ડુ, જે તમે એકચ્યુઅલ કામ કરો છો એના ઉપર ફોકસ કરશો તો ત્યાંથી પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્કમ આવવાનો જ છે. સેકન્ડરી સોર્સ ઓફ ઇન્કમ માટે તમે ડિલિવરી બેઝ કોઈ ઇક્વિટી લો અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો, દેટ્સ ઓકે, બટ ડે ટ્રેડિંગ should avoid. આ મારું વિચારવું છે. બહુ બધા લોકો એવું વિચારતા હોય છે કે ના કરવું જોઈએ. ઓકે જય, મને એ કહો કે મને એવું પણ જાણવા મળ્યું કે તમે એઝ અ ફ્રેન્ડ વિદ્યાર્થીઓને ઘણાને સારી રીતે હેલ્પ કરતા હો છો. ફોર એક્ઝામ્પલ, મેં તો એવું સાંભળ્યું છે, સાચું છે ખોટું છે મને ખબર નથી, કોઈ એડમિશન કેન્સલ કરાવ્યું હોય તો એને પાછા મોટિવેટ કરીને તમે પાછું બીવોક જોઈન કરાવડાવો છો. કોઈને એટીકેટી આવી હોય તો, એટલે એવા શું ઇન્સિડન્ટ હોય? આપણે વિદ્યાર્થીનું નામ નહીં લઈએ પણ છતાંય. એટલે એક ફ્રેન્ડ હતો, એને ફર્સ્ટ સેમમાં કેટી આવી, ટૂંકમાં એના લીધે એને 5th અને 6th સેમમાં બેસવાનો દીધો. ટૂંકમાં વર્ષ દિવસ માટે એને ડિટેન કર્યો. એટલે એને 5મા અને 6ઠા સેમમાં બેસવા માટે પહેલું સેમ ક્લિયર કરવું જરૂરી હતું. એટલે અમે SKPA થી અઠવાડિયા દિવસની રજા લીધી અને એ ભાઈબંધ અઠવાડિયા દિવસ, બધા ફ્રેન્ડ છે એટલે અમે બે ફ્રેન્ડ્સ બીજા. ઓકે, અઠવાડિયા દિવસ એટલે એને તો રજા લીધી જ, અથવા તો એ તો કદાચ જતા હશે નહીં જતા, તમે તમારા SKP-માં તમારા ફ્રેન્ડ માટે રજા લીધી અઠવાડિયા દિવસની. અને એને જૂના જેટલા જે પેપર લેવાના હોય, સપ્લિમેન્ટરી છે કે આપણે એક્ઝામ કોઈ પણ CA1 છે કે કોઈ પણ, એ પેપર બધા અમે લોકોએ ભેગા કર્યા. એમાં જેટલા પણ MCQ પૂછાણો હોય એ ભાઈબંધને MCQ બધા પાકા કરાવ્યા. અને જેટલા ફ્રીક્વન્ટલી ક્વેશ્ચન પૂછાણો હોય કે એક ક્વેશ્ચન બધા પેપરમાં આવેલો હવે, એ બધા ક્વેશ્ચન એને પાકા કરાવ્યા. ગમે ત્યારે પૂછે ને તો એને આવડવા જોઈએ. એવી રીતના એ ભાઈબંધને અમે, પછી એની કેટી ક્લિયર થઈ ગઈ. હા, થઈ ગઈ. સરસ. એટલે આવતા હમણાં સેમ પૂરું થશે ને અમારે 6th સેમ, એટલે એને 5th સેમમાં બેસવા દેશે. આવી સમાજ સેવા કરવાનું કારણ શું? એમ વાય સમાજ સેવા નહીં, આપણે એક ભાઈબંધ અને અમે પહેલેથી પ્લેહાઉસથી અમે ભાઈબંધ હારે જ છીએ, કોલેજે અમે હારે કરી. એટલે જો ફ્રેન્ડ્સ હોય તો આવા ફ્રેન્ડ્સ હોય
એ નહીં કે જે તમને એટી કેટી લેવડાવે અને એના રવાડે ચડાવે. રાધર ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ કે જ્યાં ત્યાંથી પાછો લઈ અને તમારું કરિયર ટ્રેક ઉપર લે. અને તમારી આસપાસ તમારા ફ્રેન્ડ છે તો અત્યારે વિચારી જુઓ કે ફ્રેન્ડ તમને શું કરાવે છે. તમને એમ કે છે કે ભાઈ હવે ઇન્ટર્નશિપમાં ના જવાય અને જલસા કરાય, કે એવું કે છે કે ના તારે ઇન્ટર્નશિપમાં જવું જોઈએ. ઓકે, અત્યારે જે તમારું ફ્રેન્ડ સર્કલ છે, મને એવું લાગે છે કે એકબીજાને તમે બહુ ઇન્ફ્લુઅન્સ કરતા હોય. એવા કોઈ ફ્રેન્ડ્સ ખરા કે જેણે તમને ઇન્ફ્લુઅન્સ કર્યું હોય, તમને મોટિવેટ કર્યા હોય અને તમને એમ લાગે કે ના મારે તો આ આપણું ખોટું કરતા હતા, હવે આપણે પાછું સીધા ટ્રેક ઉપર ચડી જવું જોઈએ? ના એ રીતનું નથી, કારણ કે આપણે એ રીતનું કામ નથી કર્યું કોઈ દી. ઓકે. સો અત્યારે તમે 25,000 રૂપિયા તમે કીધું સ્ટાઇપન્ડ, એટલે કે વર્ષે 3 લાખ રૂપિયા, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફૂલ ટાઈમ સેલરી ઓનલી. તો ક્યાં યુઝ કરો છો, શું કરો એનું? એટલે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય કરો છો તમે, કે મ્યુચ્યુઅલ ફંડમાં સેવિંગ્સ ક્યાંય કરો, કે ક્યાં વપરાય રૂપિયા? મ્યુચ્યુઅલ ફંડમાં એમાંથી 5,000 ની મારી એસઆઈપી હાલે છે મ્યુચ્યુઅલ ફંડમાં. ઓકે. હા, બાકીના પૈસા ઘરે ને પર્સનલ યુઝ માટે. પર્સનલ યુઝમાં કેમ આઈફોન, બાઇક એવું બધું નહીં? કઈ નથી. એવું શું કામ? કારણ કે મેં જોયેલું છે બહુ ઓછું સ્ટાઇપન્ડ કમાતા હોય એ વિદ્યાર્થીઓ ઈએમઆઈ ઉપર લઈ આવે છે ફોન. તો શું તમે આટલું કમાવ છો તો પણ નહીં લેવાનું કારણ શું? શોખ જ નથી પહેલેથી. શોખ જ નથી. ઓકે, પણ એવું ના થયું બધા રીલ્સ જોતા હોય તો કારું આપણે શો ઓફ કરવો જોઈએ, ઓલા ફોટા આમ ના પડે આઈફોન રાખીને, કે બેમાંથી ફોન થવાના જ છે, સાદો ફોન કે ગમે. ઓકે, ધીસ ઇઝ આઈ ગેસ હમણાં રિસેન્ટ મેં થોડા ઇન્ટરવ્યુ લીધા, એમાંથી આ બીજા કે ત્રીજા એવા વિદ્યાર્થી છે કે જેમણે મને કીધું કે પોતે એસઆઈપી કરે છે, દેટ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે. ઇટ ઇઝ સો અમેઝિંગ ટુ સી કે જે વિદ્યાર્થી ભણતો હોય એ સેવિંગ કરે અને એસઆઈપી પણ કરે. સો દેટ્સ ગ્રેટ, અને દેટ ઇઝ વોટ યુ શુડ લર્ન rather than purchasing expensive bikes and phones and especially on EMI and all. Okay, મને એ કહો તમે કે વિવેક, તમારે બીવોક પછી શું કરવાની ઈચ્છા છે? બીવોક પછી ખુદની ઓફિસ કરવાનું અત્યારે હાલ પ્લાનિંગ છે. ઓકે, ફાઇનાન્સ અને સ્ટોક બ્રોકિંગ ને લગતી છે. એટલે તમને હજી આમાં ફ્યુચર દેખાય છે? હા. ઓકે. તમને એવું લાગે છે ક્યારે ફિનટેક બાજુ જવું છે, આવી મોબાઈલ એપ તમારે બનાવવી છે કે એવું કંઈ, કે પછી તમને આજે ટ્રેડિશનલ બિઝનેસ છે એ જ વધારે યોગ્ય લાગે છે? ટૂંકમાં એ એપ્લિકેશન બનાવવાનો પાથ ક્લિયર નથી. ટૂંકમાં અત્યારે આ ઓફિસ કરી પછી આપણને આગળ એમાં એક્સપિરિયન્સ થતો જાય, એમાં આપણે કંઈક વિચારશું આગળ. ઓકે. યસ, ડેફિનેટલી જો કોઈ સારા ટીવાયમાં કે બીજા ક્યાંય આઈટીના વિદ્યાર્થીઓ જેનું કોડિંગ બહુ સારું હોય તો એમની તમે હેલ્પ લઈ અને એક ફિનટેક સ્ટાર્ટઅપ બનાવી શકો, અને એમાં પણ ઘણા બધા સ્કોપ છે. એસ્પેશિયલી આ હું તમને એટલા માટે કહું છું કે અત્યારે જે તમે કીધું કે સાચું ગાઈડન્સ આપો છો તમે, જે ફ્યુચર એન્ડ ઓપ્શન્સની વાત કરી, ખાલી એમાં નહીં, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, કે પછી સ્ટોક બ્રોકિંગ ફર્મ્સ હોય, ફાઇનાન્સની કોઈ પણ કંપની છે કે બેંક્સ છે, લોન્સ છે, આ બધામાં ફાઇનાન્સ કંપની ખાલી પોતાનું જ વિચારે અને પ્રોફિટેબિલિટી, અને એના લીધે લોન ના જોતી હોય તો કોકને લોન આપે. ક્રેડિટ કાર્ડ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એમાંય ઘણા લોકો ટ્રેપમાં ફસાય છે. એટલે એવી ફાઇનાન્સ કંપની બહુ ઓછી છે, અથવા તો કદાચ છે જ નહીં, કે જે સાચું ગાઈડન્સ આપે. તમારો કસ્ટમર લોન લે અને એમાંથી જ તમને પ્રોફિટ થતો હોય તો એવી કઈ કંપની કે જે એમ કે ભાઈ તમારે લોન લેવાની જરૂર નથી, રહેવા દો તમે, અથવા તો તમે જેમ કીધું કે એવી કેટલી કંપનીઓ એમ કે ભાઈ તમારે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ના કરાય, થોડું ધ્યાન રાખજો. We need that kind of companies, not in finance field, even in education. એજ્યુકેશન સેક્ટરમાં એવી કોલેજીસ કે એવી સ્કૂલ્સ જોઈએ છે કે જે વિદ્યાર્થીને સાચા ગાઈડ કરે, ખાલી જલસા કરાવડાવે નહીં. હેલ્થ કેરમાં આપણને એવી હોસ્પિટલ્સ જોઈએ છે કે જેમાં સાચું નિદાન થાય અને કારણ વગરના રોગ કાઢીને પૈસા ના. સો યસ, ફાઇનાન્સમાં મિસસેલિંગ બહુ થાય છે, અને એ રિમૂવ કરી શકો તો દેટ્સ વેલ એન્ડ ગુડ. એ સિવાય તમારે અત્યારે જે બીવોકના વિદ્યાર્થીઓ બીવોકમાં ભણે છે, તમારા ફ્રેન્ડ્સ છે અથવા તમારા જુનિયર્સ છે, એને કોઈ મેસેજ દેવો હોય, અથવા તો કોઈ જે બીવોક જોઈન કરવા માંગે છે 12મા ધોરણ પછી, એને કંઈક આમ કોશન પોઈન્ટ, આમ કે ભાઈ જો આટલું ધ્યાન રાખજો તો જ બીવોકમાં આવજો, નહીતર બીવોકમાં ના આવાય, એવું કંઈક એવું હોય તો મેસેજ. સ્ટ્રગલ કરવાની હિંમત હોય તો જ બીવોકમાં આવાય. બાકી એમ વિચારીને 2 કલાક જ ભણવાનું છે તો એ વિચારી ન હોય આમાં.
ઓકે, અને એ વાત બહુ સાચી છે. ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, આપણે તો ઓછું ભણવાનું હશે. ભણવાનું ઓછું છે, કામ બહુ જાજુ કરવાનું છે. ઓકે, અને એક્ઝિસ્ટિંગ બીવોક ના સ્ટુડન્ટ્સ કે જુનિયર્સ ને તમે કઈ સલાહ દેવા માંગશો? નહીં, આપણે ખોટા સલાહ સૂચન નથી કરવું. ગ્રેટ, થેન્ક યુ સો મચ વિવેક ફોર જોઈનિંગ અસ, અને વાત કરીને તમારી સાથે મજા આવી અને મને પણ શીખવા મળ્યું. એક પોઈન્ટ ઉમેરું કે આ જે મેં તમને વાત કરી કે સાચું ગાઈડન્સ આપવાની, ઈ અમારા જે સાહેબ રહ્યા ને, જે ઓનર, ઓકે, એની પાસેથી બહુ શીખવા મળ્યું. વાવ, એટલે એમનું નામ શું છે અને એમનું નામ મહેશભાઈ ચોથાણી છે. ઓકે, ટૂંકમાં એની પાસેથી બહુ શીખવા મળ્યું. ઈ એના કોઈ ક્લાયન્ટને મિસગાઈડ ન કરે. ટૂંકમાં જે હોય એ પેપર ઉપર જ, ઓન પેપર વાત કરવાની, એવી રીતના. હેટ્સ ઓફ ટુ ધોઝ કાઇન્ડ ઓફ એન્ટરપ્રેન્યોર. અને ક્યારેક એમને પણ મને મળવું ગમશે, કારણ કે ફાઇનાન્સના ફિલ્ડમાં લોકો આજકાલ છે ને મિસસેલિંગ કરે, અથવા તો બહુ ખરાબ વર્ડ કહેવાય, બાટલીમાં ઉતારવાના કામ જ કરે છે. પણ ફાઇનાન્સ ફિલ્ડમાં ઓનેસ્ટ રહી અને ક્લાયન્ટને સાચું માર્ગદર્શન આપવાવાળા બહુ ઓછા લોકો છે. હેટ્સ ઓફ ટુ ધોઝ કાઇન્ડ ઓફ એન્ટરપ્રેન્યોર્સ, હેટ્સ ઓફ ટુ ધેટ કાઇન્ડ ઓફ કંપની. અને એ જ કંપની આ જમાનામાં હવે આગળ વધશે. અને ઇન્સ્યોરન્સમાં કઈ રીતનું હોય કે માની લ્યો તમારી પાસે ICICI નો કોડ છે, તો એમાં માની લ્યો તમારી પાસે 2 કોડ છે, IC નો છે અને ટાટા નો કોડ છે, તો જેમાં તમને કમિશન વધારે મળતો હોય એ તમે વેચવાના હો. ટ્રુ. એને કેવું છે કે એ બે પોલિસી સમજાવે, બેમાંથી ક્લાયન્ટને જે યોગ્ય લાગે એ લેવાની. ટ્રુ, વેરી ટ્રુ. અને ફ્યુચર એ જ છે, કારણ કે જે આ અત્યારના જમાનામાં પ્રોડક્ટ બહુ બધી મળી રહે છે, ઓનેસ્ટી નથી મળતી, બહુ ઓછા લોકો પર વિશ્વાસ કરી શકાય. અને ફાઇનાન્સ ફિલ્ડમાં ક્લાયન્ટ તો જ વિશ્વાસ કરે જેને સામેવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય. અને એટલા માટે સ્ટ્રેટેજિકલી હું એવું બિલીવ કરું છું કે જે અત્યારે તમે જે પોલિસી રાખી છે ઓર્ગેનાઇઝેશનમાં, કે તમારા મેન્ટોરે જે રાખી છે કંપનીએ, તો એ બહુ સારી પોલિસી છે, અને એનાથી સ્ટ્રેટેજિક ગ્રોથ પણ ઘણો થાય. આજે તમને મેં પોલિસી વેચી હોય, તમને એમ યોગ્ય લાગ્યું કે ના ભાઈ આ ભાઈએ મને સાચું માર્ગદર્શન આપ્યું હોય, તો મને ક્લાયન્ટ એમને ત્યાંથી 2 જણા બીજા મળવાના. વેરી ટ્રુ. આજે મેં તમને ખોટી પોલિસી વેચી, ત્યાં તમારો મારો ધંધો પૂરો થઈ જાય. હા, એટલે એકવાર પ્રોફિટ વધી જશે, પણ પછી લોંગ ટર્મ પ્રોફિટ કે નહીં મળે. ઓકે, સો થેન્ક યુ સો મચ વિવેક ફોર બીંગ વિથ અસ, અને ઇટ વોઝ ગ્રેટ મીટિંગ યુ, એન્ડ આઈ હેવ ઓલ્સો લર્ન્ડ અ લોટ. થેન્ક યુ સો મચ.